અને ગાડર માયામાં એટલું બધું ગરમ હોય ને એટલું બધું ગરમ હોય ને કે મોઢે વગાડતું હોય ને માહિતી ના રખાતો હોય. આપણે છેલ્લા શ્વાસ સુધી આનંદમાં રહી, મારા છોકરા, મારું ધન, મારો પરિવાર, મારા શેલાઓ વાહેથી કાલ ઠાઠું ખાતો હોય. અરે બાપા, મારો બેટો કેટલીક વાર હાથ લે. જયો જયો. આવી રીતે આપણને આ માયાની ગરમી છે, ખબર જ નથી પડતી કે આપણે સવારે હુંકામ ઉઠીએ છીએ, આદત પડી ગઈ આપણને. સમજાય? એક શ્વાસ આવ્યો ને એટલે બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો. આપણને એમ કે ગાડું હાલ્યું, આ તો મારું બેટું કાયમ હાલવાનું. નકર પલ્લી ખબર નથી કે એક પલ પછી આ શ્વાસ આપણો બાપુ બંધ થઈ જાય કે હાલ છે. આજ કહે હરી કાલ ભલું, કાલ કહે ફિર કાલી, આજ કાલ કરતા રહે તો અવસર જાશે. काल करे सो आज कर, सब साध है तेरे साथ. हजी तो का काम आठी दाखला हारा से आपड़ा शरीर हजी सत्संगમાં જઈ શકે છે, બેસી શકે છે, ભગવાનનું નામ લઈ શકે છે. काल करे सो आज कर, सब साध है तेरे साथ. काल काल तू क्या करे, काल काल के हाथ. आपने खबर काल હું થવાનું? काल करे सो आज कर, आज करे सो अब. पल में प्रलय होएगी, बहु ही करेगा कब. पाव पलक की शुद्धि नहीं अने करे काल का खाट. काल अचानक मारी हो जो तेतर को बाज. पाव पलक तो दूर है. કબીર સાહેબ કહે છે આ બધા જ્યોતિષો બધા કહે ને આમ થઈ જાય, આમ થવાનું, નામ થવાનું, તારું આમ થઈ જાય, તો કબીર સાહેબ એમ કહે છે કે પાવ પલક તો દૂર હે, મોપે કહ્યો ન જાય. હું નથી જાણતો કે પાવ પલક થવાનું, ઈ પોતાના મુખે કહે છે. पाव पलक तो दूर है, मोह पे कहियो न जाए, न जानू क्या होएगा एक पल के सोथे भाई. અરે પલના ચોથા ભાગમાં હું થવાનું છે ને હું નથી જાણતો, અને તમે જાણતા હો તો ઈ કે તમને મુબારક. હજી તો કાલ આપણે જીવવાના હોય અને ભગવાનનું નામ લઈ લેવાના હોય, કે ધન બટોરવાના હોય, કે છોકરાના લગ્ન કરી નાખવાના હોય, કે બંગલો બનાવી નાખવાના હોય, તો એ આપણને મુબારક. અમને ખબર છે કે અમારા ગામમાં એક ભાઈ છે, અમારો પ્રત્યક્ષ અનુભવ. થોડા સુખી સંપન્ન થયા અને દીકરા બીકરા ધંધે ચડી ગયા, એટલે એને એમ થયું કે આપણી પાછલી જિંદગી છે એ આપણે ગામડામાં કાઢવી છે. હવે 14-15 લાખ રૂપિયાનું મકાન લીધું, 3-4 લાખ રૂપિયા રિપેરિંગ ના કરી અને સુંદર મજાનું બનાવ્યું, છેલ્લે બરોબર ટોયલેટ ની લાદી પેલો ભાઈ કડીઓ છોડતો તો અને ત્યાં થઈ ગયા. આ અમારા ગામનો દાખલો છે. એને એમ હતું કે પાછલી જિંદગી આપણે એ સુખરામ બાપુની ત્યાં જગ્યા છે, જગ્યામાં દર્શન કરશું અને શાંતિથી આ જે પરિવારની મોહમાયા છોડી અને આપણે આનંદ લઈશું. એ પ્રભુ નથી થઈ શકવાનું, એટલું બધું તમે ઉલ્લાસમાં રહેતા નહીં. એક વણિક હતો બાપુ, જય હો. અને એટલો મારી જેવો કંજૂસ ને કે કોઈને ફૂટી કોડી ના દે. અને હાય જોરદાર એની પેઢી હાલે ને 4-4 ગંદોતર જેવા દીકરા ખડા પગે ઊભા, માલ દેવામાં તમારે એક થોડીક વારી અને પોરો નહીં એટલી બધી હાલે. અને ભાઈ ધન નો અંબાર ને એટલા બધા પૈસા, પણ કોઈને દમડી છૂટે, ચપડી તૂટે એવું એનું કામ. એક પાય પણ નહીં આપવાની કોઈ દી. અને એ ઓલા માંગણ આવે ને એ બિચારા એની દુકાન આવે તો આમ શેટા થઈને આવે, આમ હાલે. એ કે આ નીકળશું પણ કે તોય એને સીડ છડે, તોય મારવા થોડે કાંઈ કામ આવ્યા. આટલો બધો. એમાં એકવાર અચાનક ઈ બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો ને તો મોત ભાઈ.
મોત વાળી ગયો ને બહુ ધન ભેગું કર્યું ને તે એની દ્રષ્ટિ સીધી ક્યાં હોય છે તમને ખબર હોય? આપણે ઓલું પૈસાનું પોટલું લઈ અને આપણે ક્યાંક મુસાફરી કરતા હોય અને આપણે ક્યાંક માળિયામાં ઠેલો મૂક્યો હોય ને જરાક ઓલો બ્રેક મારે એટલે ઓલી હોટલ ઊભી રાખે તો આપણી દ્રષ્ટિ ક્યાં જાય? હે આપણી દ્રષ્ટિ ક્યાં જાય? એમાં આ ભાઈ માંદો પીડ્યો ને તે એની કમાડેલા ધનમાં ગયું હાર 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 કે મેં મારી આટલું કાઈ નો આ બધું આળા હાલ વાપરી નાખ. મારા માટે મેં કાઈ કર્યું નહીં. હે ઈશ્વર જો આમાંથી મને બેઠો કર ને તો હું મારા ઓલા ભાવનું થોડુંક કરી લઉં. એટલે એના સંકલ્પથી નહીં પણ મોહ જીવવાનો હશે તે મહિના કરે હારો થઈ ગયો. કઈ ભગવાન એમ ન કે બેટા હું તને મોકો આપું એમ અને એ કઈ નવરોય નથી અને એવો સ્વાર્થી નથી કે તે બધો તો તમારી હાટું હેઠો વિમાન લઈને આવે. એ રિશ્વતખોર નથી અરે બાપા અરે કે તમે એમ લાડવો ધરાવો ને તમારી માથે રાજી થાય. એને ઝુલાવો તો એ હાલુલુલુ કરે એવો નથી મારા વાલા. સુખરામના સ્વામી સહુની માથે સુખરામ અતિ અઢળ કઢળિયા રે વનરાની વાટે સખી મને મોહન મળ્યા.